અને જે અમે યાત્રાએ ગયા હતા અમારા ઓર્ગેનાઇઝર એવા રણાવાળા શ્રી કૈલાસભાઈ જોશી પણ વધારેલા છે અને મારી હારે જે યાત્રાએ આવેલા હતા એમાં નરસિંહભાઈ, કાંતિભાઈ, પૂનમચાંદ, રોમજીભાઈ, એમાં ઘણી બહેનો પણ હતી. એ તમામનું હાર્દિક સ્વાગત કરું છું તમામ મહેમાનોનું. અને ખરેખર આજે મહેમાન જોઈને મને ખૂબ આનંદ થઈ ગયો. મહેમાનોનું જે મનજાર ક્યારે હોય ખરેખર ખૂબ આનંદ થઈ ગયો. અમારા સુરત શહેરના બધી 6 વાગ્યા પછી આવશે તો છતાં આપણે ભજનનું આમંત્રણ આપીશું કે ભાઈ વહેલાસર વધારજો. તો આ તમામ મહેમાનનું કોઈ નામ લેવું, કોઈ પ્રમુખ ઉપરમંત્રી લેવાનું રહી ગયું હોય પ્રગણ તો ક્ષમા ચાહું છું. અને એવા સાથે ભરતભાઈ કીધું છે બધા ભજન ગાતો નહીં પણ એ પાણી ગઈ નાખું ફરી બોલો સદગુરુ મહારાજ. એ સદગુરુની દયા વિના અને સપને ના હોય સત્સંગ. એ કૃપા હોય મારા ગુરુની ભક્તિમાં જ આવે. સંત દેખી નમન કરીએ અને જટ નમાઈએ એક ગુના તો ક્યાં કરે લાખ એ સૂરજ ઉગે ને જવાળો થાય એવા ગુરુ સૂરજ ઉગે ને જવાળા થાય એવા ગુરુ ગોતી લો. આપણો જન્મારો એરે ના જાય એવા ગુરુ ગોતી લેજો. આપણો જન્મારો એરે ના જાય એવા ગુરુ ગોતી લો. સૂરજ ઉગે ને જવાળો થાય એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગે ને જવાળા થાય એવા ગુરુ ગોતી લો. કૈલાસભાઈ આવા મારા સાહેબ કૈલાસભાઈ તારો જન્મારો એને ના જાય એવા ગુરુ ગોતી લો. બગલા તો હસ બની જાય એવા ગુરુ ગોતી લો. એવા ગુરુ ગોતી લો. સૂરજ ઉગીને જવાળા થાય એવા ગુરુ ગોતી લો. આપણો જન્મારો ના જાય એવા ગુરુ ગોતી લેજો. હોયા તો જન્મારો ના જાય એવા ગુરુ ગોતી લો. એવા કાગડાએ કોયલનો જગ કર્યો. કાગડાએ કોયલનો જગ કર્યો. ઓલા કાગડાએ કોયલનો જગ કર્યો. પેલા કાગડા એ કોયલ બની જાય એવા ગુરુ ગોતી લેજો. ઓલા કાગડા તો કોયલ બની જાય એવા ગુરુ ગોતી લો. જવાળો થાય એવા ગુરુ ગોતી લેજો. સૂરજ ઉગે ને જવાળા થાય એવા ગુરુ ગોતી લો. જન્મારો એવા ગુરુ ગોતી લેજો. જન્મારો એવા ગુરુ ગોતી લો. પેલા ડુંગરાએ સત્યોનો સંગ
હેવલા ડોગરાએ ડુંગરાનો સંગ કીધો હેવલા ડોગરાએ હેવલા ડોગરાએ દગીઓનો સંગ કીધો પેલો ડુંગર તો ભગત બની જાય એવા ગુરુ કીધું રજવું કીને યજવાળા થાય એવા ગુરુ ખોજી લો યજવાળો થાય એવા ગુરુ ખોજી લો કીધું રજવું કીને યજવાળા થાય એવા ગુરુ ખોજી લો મારો એને ના થાય એવા ગુરુ ખોજી લો જન્મારો એને ના જાય એવા ગુરુ ખોજી લો એક સંતે કીધેલું કે જે અહીંયા ભજન ની અંદર નાચે ને એને મારા સાહેબ કોઈ દિવસ કોઈની આગળ નાચવાનો વારો જ ના આવે. મારો ફોટો આવતો જ નહીં. તું મારો ફોટો આવતો જ નહીં. આપણે ડાકોર ભગવાન કેવી રીતે આવ્યા દ્વારકાથી એ 12 વાગ્યા પછી દર્શન આપણને ડાકોરમાં થાય. એટલે બોરાનો ભગત હતા એ ભક્તિ કરતા કરતા 70 વર્ષ થયા છે. ભગવાનને એમ થયું